જવાની અમારી તૈયારી છે, પણ અમને વિશ્વાસ છે કે અમને અહીંયાથી મળશે. અમે આગળ જવા માંગતા નથી, પણ હવે અમને મજબૂર ના કરતા. હા, એટલે બસ અમે પછી હું આ બાબતમાં છું, પછી હું અત્યારે અધિકારી જોડાય એટલા માટે ખાતરી લઈને બેઠો કે સાહેબે ડિસ્ટ્રિક્ટના અધિકારીને કહી દીધું ગમે જ્યાં હોય ત્યાંથી ઉઠાઈ લાવજો. આપણે એક દાડો ના જુઓ, અમારો છોકરો જતો રહેશે. સાહેબ જવાબદારી લે કે આમાંથી કોઈ છોકરાને કઈ નહીં કરે તો લેશે તો અમે જતા રહી. એ હજી નશો કરીને રખડી રહ્યા છે ખુલ્લે. આ 6 જણા એના છરી કે ચપ્પા હજી ઘરમાં નહીં ગયા એટલે ના ચાલે. હા, તો ના ચાલે તો ના ચાલે. કેમ ચાલે? આજે સવારે ના ચાલે. છોકરાને ધમકી આલી કે તમને મારી નાખીશું કે જેને લેવા ના દેવા એ લોકોને તમે ફોન કરી ધમકાવો છો. એવું તો ના ચાલે. અને ના થાય. અને ગામિત સાહેબને અમે 24 કલાકનો સમય ના આપ્યો હોય અને સાહેબ અમને કહેતા હોય ને તો અમને એટલી ભાન પડે છે કે અમારે એટલી ઘોડે ના ચડે. તમને 24 કલાકનો પૂરતો સમય આપે તો કાલે સાહેબને મેં રિક્વેસ્ટ કરી કે અમને પોઈન્ટ 24 કલાક માટે, તો સાહેબને નહોતી ખબર. સાહેબને કાયદાનું ભાન અમારે થોડી કરાવવાનું છે. સાહેબ એને ખબર જ છે ને કે એને શું કરવાનું છે. હા, ના મારે નથી અને અમારે નથી કરવું. અમે અહીંયા બેસીએ છીએ, જે તે એમના લાગતા ઓળખતા અહીંયા અધિકારીઓ હશે જ કે જે અમને જાણ કરવાની ફરજમાં આવતું હોય એ કરશે. અમે શું કામે ડાયરેક્ટ સાહેબ જોડે જઈએ? ચોખ્ખી જ વાત છે ને. અહીંયા આટલા બધા અધિકારીઓ ઉભા છે કે જેના તેના અંડરમાં આવતું હશે. પીઆઈ નહીં હોય તો અસિસ્ટન્ટ હશે, એનો નીચેના કોઈ પીઆઈ હશે. કોઈને તો કામગીરી આપીને ગયા છે ને સાહેબ. આવે આજે આટલું થયું, કાલે અરજી કરી લખાઈ ગઈ કે આજે પાછો ફોન આવતા કે તમે મારી નાખીશું કે. અને આજે અમારી બેની દીકરીઓ જોડે તમારા છોકરાઓ જતા ખાય. તમારા ઘરના કાલે છોકરાઓ જોડે હું જોઉં છું કે કોણ ઘરમાં રહે છે. અમે તો 24 કલાક વાટ જોઈ, તમે કોઈ વાટે નહીં જોવો. કોઈ એમના માટે થોડા કે ફરવા માટે ઉભા રાખે. પેટ્રોલિંગ માટે કીધું કોઈ આવ્યું